હાલ બજારમાં લાલ રંગના ચમકદાર ગોળાકાર શાકભાજીની મોજ મસ્તીનો સમય શરૂ થયો છે. તો સ્વાદમાં મીઠાશ અને લાલ રંગમાં ઝળહળતા આ શાકભાજી માત્ર આંખને જ નહીં પરંતુ શરીરને પણ ખુશી આપે છે. ચાલો જાણીએ તેમના અનોખા ફાયદા અને પોષક તત્વો વિશે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. હાલ બજારમાં લાલ રંગની મસાલાદાર અને સ્વાદિષ્ટ ગોળાકાર શાકભાજીની સિઝન ચાલી રહી છે. તો તાજગી ભરેલા અને પોષક તત્વોથી ભરપૂર આ શાકભાજી રાંધણમાં પોતાની અલગ છાપ છોડે છે અને તેનો રંગ અને સ્વાદ જોઈને રસોઈ પ્રેમીઓના મન મોહી જાય છે. તો આ સાથે જ વિવિધ વાનગીઓમાં વધુ સ્વાદ અને આકર્ષણ રૂપે તે ઉમેરવામાં આવે છે. અને ટામેટા વાનગીઓમાં સ્વાદની સાથે રંગ ઉમેરવાનું કામ કરે છે. તો ટામેટા ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે અને પાચન તંત્ર સુધરે છે. તો વજન નિયંત્રણમાં રહે છે, આંખોની રોશની વધે છે અને ત્વચા ચમકે છે. તો રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે કારણ કે તેમાં વિટામિન સી, એ અને કે જેવા તત્વો જોવા મળે છે. અને આ સાથે જ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને તે કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગો સામે પણ રક્ષણ આપે છે અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે જ નિષ્ણાતોનું કહેવું છે કે ટમેટા કાચા ખાવા વધુ ફાયદેમંદ છે. તો ટામેટા ખાવાના મુખ્ય ફાયદાની વાત કરવામાં આવે તો તેમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવાની શક્તિ રહેલી છે અને આ સાથે બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે. તો હૃદય રોગનું જોખમ ઘટાડે છે અને તેમાં રહેલું ફાઈબર કબજિયાત દૂર કરે છે. તો પાચન તંત્રને સ્વસ્થ રાખે છે અને આ સાથે જ તેમાં રહેલું વિટામિન એ અને બીટા કેરોટીન આંખની રોશની જાળવવા માટે મદદરૂપ થાય છે અને આ સાથે જ મોતિયો જેવા રોગોથી બચાવે છે. તો ઓછી કેલેરી અને વધુ ફાઈબરને કારણે ભૂખ ઓછી લાગે છે, જેના કારણે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. તો ટામેટા વિટામિન સી થી ભરપૂર હોવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે અને તેમાં રહેલું લાયકોપિન ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે અને ત્વચાને ચમકદાર બનાવવામાં પણ મદદરૂપ થાય છે. તો આ સાથે જ પ્રોસ્ટેટ કેન્સર સહિતના કેન્સર સામે રક્ષણ પૂરું પાડે છે અને વિટામિન કે અને કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે. તો બ્લડ સુગર લેવલ જાળવી રાખવામાં મદદ કરે છે. તો ટામેટાનું કેવી રીતે સેવન કરવું તે પણ એક પ્રશ્ન છે. તો સવારે ખાલી પેટે એક પાકું ટમેટું ખાવું જોઈએ અને ટામેટાના રસમાં હિંગ નાખીને ખાવાથી પેટના કીડા દૂર થાય છે. તો ડાયાબિટીસના દર્દીઓએ કાકડી સાથે ટામેટા ખાઈ શકે છે અને આ સાથે જ કાચા ટામેટા પર મીઠું, મરી અને લીંબુ નાખીને ખાવું જોઈએ. તો ધ્યાનમાં રાખે કે જો તમને કોઈ કિડની સંબંધિત સમસ્યાથી પીડાતા હો તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે અને ત્યારબાદ જ સેવન કરવું જોઈએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.